ભરૂચ જિલ્લા પોલીસ અધ્યક્ષ અક્ષરરાજ મકવાનાના માતૃશ્રી કમલારાજના જન્મદિવસની અનોખી અને પ્રેરણાદાયી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જન્મદિવસની ઉજવણી માત્ર પરિવાર પૂરતી સીમિત ન રાખી એસપી અક્ષરરાજ મકવાના તેમના માતૃશ્રી અને તેમના પરિવારજનો સાથે ભરૂચ તાલુકાના ત્રાલસા ગામે આવેલા અસ્મિતા વિકાસ કેન્દ્રની મુલાકાતે પહોંચ્યા હતા. અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે એસપી અક્ષરરાજ મકવાના અને તેમના પરિવારજનોનું સંસ્થા દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પરિવારજનોએ સંસ્થાની મુલાકાત લઈ અહીં અભ્યાસ અને વિવિધ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા માનસિક દિવ્યાંગ બાળકો સાથે સમય વિતાવ્યો હતો. માતૃશ્રી કમલારાજના જન્મદિવસ નિમિત્તે માનસિક દિવ્યાંગ બાળકોએ સુંદર ગીત રજૂ કરીને તેમને હૃદયસ્પર્શી શુભેચ્છાઓ પાઠવી હતી. બાળકોના નિર્દોષ પ્રેમ અને શુભેચ્છાઓથી સમગ્ર વાતાવરણ લાગણીસભર બની ગયું હતું. આ પ્રસંગે એસપી અક્ષરરાજ મકવાના અને તેમના પરિવારજનોએ અસ્મિતા વિકાસ કેન્દ્રની કામગીરીનું નિરીક્ષણ કરી સંસ્થા દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ અંગે માહિતી મેળવી હતી. સાથે જ બાળકો સાથે સંવાદ કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. જન્મદિવસની ઉજવણીને વધુ યાદગાર બનાવવાના હેતુથી એસપી અને તેમના પરિવાર દ્વારા સંસ્થાના પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. પર્યાવરણ સંરક્ષણ સાથે માનવ સેવાનો સુંદર સંદેશ આપતા આ પ્રસંગે બાળકોને ગિફ્ટ વિતરણ કરી તેમના ચહેરા પર ખુશી લાવવામાં આવી હતી. માતૃશ્રીના જન્મદિવસની ઉજવણીના માધ્યમથી મકવાના પરિવારે સમાજને એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો. ખુશીઓ ત્યારે જ સાચા અર્થમાં અનેક ગણી બને છે જ્યારે તે જરૂરિયાતમંદ અને વિશેષ બાળકો સાથે વહેંચવામાં આવે. અસ્મિતા વિકાસ કેન્દ્ર જેવા સંસ્થાઓમાં બાળકોના જીવનમાં આત્મવિશ્વાસ અને ખુશીઓ ભરવાનું કાર્ય સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યું છે. આ પ્રસંગે મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વૈશાલી આહિર, સંસ્થાના ટ્રસ્ટી પ્રણવ ભટ્ટ અને મનીષા ત્રિવેદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ અમારા માતૃશ્રીના જન્મદિવસ નિમિત્તે આજે અમે ત્રાલસા ગામમાં અસ્મિતા વિકાસ કેન્દ્રની મુલાકાત લીધી અને હું આપના મીડિયાના માધ્યમથી જણાવવા માંગીશ કે આટલી સારી સંસ્થા જો મેં મારી આ સમગ્ર કેરિયરમાં જોયું હોય તો આવી કદાચ આ પહેલી સંસ્થા છે કે જેમાં આટલી મોટી સંખ્યામાં બાળકોને અહીંયા આટલું સારું વોકેશનલ ટ્રેનિંગ આપવામાં આવે છે, તેમને રાખવામાં આવે છે. ખાસ કરીને એવા બાળકો કે જે ક્યાંક ને ક્યાંક દિવ્યાંગ છે, ક્યાંક ને ક્યાંક સેરેબ્રલ ઓટોપ્સી કોઈને કોઈ જગ્યાએથી એ લોકો પીડિત છે. આવા તમામ બાળકો જેમાં બાળકીઓ પણ હોય છે અને બાળકો પણ હોય છે, આવા તમામ બાળકોને અહીંયા રાખવા અને એ લોકોને જમાડવા, ટ્રેનિંગ આપવી, શિક્ષણ આપવું અને છતાં પણ આટલા ઓછા સ્ટાફમાં અને આટલી સારી સુવિધાઓ આપવી, હું ખરેખર અસ્મિતા વિકાસ કેન્દ્રનો તેમના ફાઉન્ડર જે છે એ પ્રવીણભાઈનો, અહીંયા એમડી પ્રણવભાઈ અને અહીંયા ખાસ કરીને હું બેન મનીષાબેનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા માંગીશ કે આટલી સારી સંસ્થામાં તમે આટલું સારા લેવલે પહોંચાડ્યું છે અને આટલો સારો સમય આપો છો. હું એસપી ભરૂચ તરીકે એ વચન આપવા માંગીશ કે પોલીસ ડિપાર્ટમેન્ટની જ્યારે પણ જરૂર પડશે, જેટલી પણ જરૂર પડશે, અમે પોલીસ ડિપાર્ટમેન્ટ હંમેશા ખડા પગે અસ્મિતા વિકાસ કેન્દ્રની સાથે છીએ અને હંમેશા માટે અમે આ સંસ્થા સાથે જોડાયેલા રહીશું. થેન્ક યુ. જય હિન્દ.